નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। ખેડાથી મહત્વના સમાચાર મળ્યા છે કે યાત્રાધામ ડાકોરમાં મોખા તળાવ રીડેવલપમેન્ટ યોજના અંતર્ગત મોટું વીજ ચોરી કૌભાંડ બહાર આવ્યું છે। આશરે 4.5 કરોડની ગ્રાન્ટ સાથે મહેસાણાના કોન્ટ્રાક્ટરને સોંપાયેલા કામ દરમિયાન 1.5 વર્ષથી ચાલતી વીજ ચોરીનો MJVCLના કર્મચારીઓએ પર્દાફાશ કર્યો છે। તપાસમાં જાણવા મળ્યું છે કે ગેરકાયદેસર કનેક્શન દ્વારા કામ ચાલુ રાખવામાં આવતું હતું, જેના કારણે સરકારને આર્થિક નુકસાન થયું છે। ઘટનાની ગંભીરતા જોતા અધિકારીઓએ તાત્કાલિક સાઇટ સીલ કરી વધુ તપાસ હાથ ધરી છે। કાયદેસર કાર્યવાહી અંતર્ગત કલમ 135 મુજબ તમામ સંડોવાયેલાઓ સામે પગલાં લેવાયા છે। મહેશભાઈ ભરવાડ। બરાબર મહેશભાઈ, આપણે જે આ ડાકોર મોખા તલાવડી ખરી ને, ત્યાં આગળ જે આ સાઇટ ચાલુ છે ને, આ JB ની વીજની ચોરી કરી રહ્યા છે। હા, વીજની ચોરી 2 વર્ષથી કરે સાહેબ। 2 વર્ષથી કરે છે? 2 વર્ષથી। કોઈ આગળ કાર્યવાહી થઈ કરી આ લોકો? કોઈ કહેતા કોઈ નહીં। અચ્છા, અને આ કોન્ટ્રાક્ટર કોણ છે, એવું નામ બામ કશું ખબર છે? કોન્ટ્રાક્ટર અમદાવાદના છે ને એક કપડવનના ભાઈ છે જી, અને એક ઓજરાના આપણે રવારિયાના રમેશભાઈ કરીને છે। રવાલિયાના રમેશભાઈ છે? હા, એ જ બધું આ કામ કરાવે છે। એ લોકો આ કશું કરતા નથી, આ વીજ ચોરી કરે છે? તો ચોરી કરે કોઈ કહેતા કોઈ નહીં। કોઈ સ્થાનિક પ્રશાસન તંત્ર JB ના અધિકારીઓ કોઈ જ નહીં આવતું। તો સરકાર જોડેથી શું આશા રાખો છો તમે? સરકાર જોડે આપણે એક કે ચોરી કરવાની નહીં, તમે કાયદેસર તમે કરો કામકાજ। ઓકે ઓકે, થેન્ક યુ। જે ફરિયાદ મળી છે એના અનુસંધાનમાં આપણે શું કાર્યવાહી કરી? આમાં અમને ટેલિફોનિક જાણ થતાં, વીજ ચોરીની જાણ થતાં, ફરિયાદ થતાં અમે સાઇટ ઉપર વિઝિટ કરતા અમને જાણવા મળ્યું કે ડાયરેક્ટ LT સાઇડ ઉપરથી અમને તાણિયા નાખીને ડાયરેક્ટ પાવર સપ્લાય ચોરી કરતા હતા। બાંધકામ તળાવનું બાંધકામ, મોખા તળાવના બાંધકામ માટે એમણે ડાયરેક્ટ પાવર સપ્લાય ચોરી કર્યો હતો અને 3 ઉપકરણ જે વાપરતા હતા સાઇટ ઉપર, એક કટર હતું, ગ્રાઇન્ડર હતું અને મોટર હતી। આ 3 ઉપકરણ જે રહ્યા કોઈ બી મીટર લગાડ્યા વગર ડાયરેક્ટ કનેક્શનમાંથી પાવર ચોરી કરીને આ 3 મશીન વાપરતા હતા। અમે મુદ્દામાલ જપ્ત કર્યો છે, વાયર અંદાજે 700-800 મીટર જેટલો વાયર